દ્વારકામાં સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે રવિવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ દ્વારકા આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુખા માણેક, સાંસદ પૂનમબહેન માડમ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યપ્રધાન કથા સ્થળે સીધા જ દ્વારકાધીશ મંદિર પ્રદર્શન માટે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાને દર્શન કરી પાદુકા પૂજન કર્યું હતું। દેશના 12 હેરિટેજ શહેરોમાં દ્વારકાને સ્થાન મળ્યા બાદ સૌ પ્રથમવાર દ્વારકા આવેલા આનંદીબહેને કહ્યું હતું કે હેરિટેજ શહેરોના વિકાસ માટે દ્વારકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તીર્થસ્થાનને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે। હું દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિમાં આવી છું ત્યારે મને કહેવાનો આનંદ છે, સ્પિરિચ્યુઅલ ટુરિઝમના વિકાસ માટે રાજ્યના બજેટમાં 46 કરોડ રૂપિયા મૂકવામાં આવ્યા છે, જેનો કેટલો હિસ્સો એ દ્વારકાધીશ અને એની આસપાસ આવેલા આપણા ઐતિહાસિક સ્થળો અને હેરિટેજ સેન્ટરોના જીર્ણોદ્ધાર માટે